અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1941. નમસ્કાર. આજે આપણે સમયમાં થોડા પાછળ જઈ રહ્યા છીએ. છેક 1941માં આપણી સામે છે અખંડ જ્યોતિ પત્રિકાનો ઓગસ્ટ 1941નો અંક. અને આ ખબર છે, માત્ર જૂના પાના નથી, પણ એ સમયના વિચારો, એમની આશાઓ, આધ્યાત્મિક માર્ગદર્શન, એનો એક જીવંત દસ્તાવેજ છે. આ અંકમાં ઘણા લેખો છે, કવિતાઓ, વાર્તાઓ, બધું છે જે ધર્મ, જીવન, નૈતિકતા, વ્યક્તિગત વિકાસ જેવા ગહન વિષયોને સ્પર્શે છે. આપણો આજનો ઉદ્દેશ છે આ ઐતિહાસિક અંકના પાનાઓમાં ઊંડા ઉતરવાનો, એના મુખ્ય સંદેશાઓ, એની ફિલોસોફી, એને સમજવાનો અને જોવાનું કે આજના જીવન માટે એ કેટલું પ્રસ્તુત છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. ચોક્કસ. અને 1941નો સમયગાળો એ ખરેખર બહુ મહત્વનો હતો. તમે જુઓ તો વૈશ્વિક સ્તરે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. એની અસરો ભારતમાં પણ હતી જ, અને ભારતમાં પોતાનો સ્વતંત્રતા સંગ્રામ એ પણ વેગ પકડી રહ્યો હતો. આમાં ઉથલપાથલના સમયમાં આ અંક ખરેખર લોકોની માનસિક સ્થિતિ, એમની ચિંતાઓ અને ખાસ કરીને શાંતિ, સ્થિરતા અને જીવનના અર્થની શોધ એ બધું પ્રતિબિંબિત કરે છે. આપણે જોઈશું કે કેવી રીતે આ લેખો બાહ્ય અશાંતિ વચ્ચે આંતરિક શાંતિ અને નૈતિક બળ કેળવવા પર ભાર મૂકે છે. જીવનના જે મૂળભૂત પ્રશ્નો છે ને, ધર્મ શું છે, જીવનનો ઉદ્દેશ શું, ઈશ્વરનું સ્વરૂપ, આ બધા પર તે સમયે કેવું ગહન ચિંતન થતું હતું એ જાણવું રસપ્રદ રહેશે. બિલકુલ. અને આ ચિંતનની શરૂઆત આપણે ધર્મના સ્વરૂપને સમજવાથી કરીએ. મહાત્મા પંડિત મદન મોહન માલવીયજીનો એક ખૂબ જ સુંદર લેખ છે, ધર્મ કા સ્વરૂપ. તેઓ ધર્મને કોઈ સંપ્રદાય કે રીત રિવાજોના વાળામાં નથી બાંધતા. એમના મતે ધર્મના મૂળભૂત સિદ્ધાંતો છે અહિંસા, સત્ય, અસ્તેય એટલે કે ચોરી ન કરવી, બ્રહ્મચર્ય એટલે કે ઇન્દ્રિય સંયમ, અને અપરિગ્રહ એટલે જરૂરિયાત કરતાં વધુ સંગ્રહ ન કરવો. માલવીયજી બહુ સ્પષ્ટ કહે છે કે આ સિદ્ધાંતોનું પાલન કરવું એ જ સાચો ધર્મ છે. એ માત્ર પૂજાપાઠ કે મંદિરમાં જવાની વાત નથી, પણ આખા જીવનને નૈતિકતાના પાયા પર જીવવાની કળા છે. ઈશ્વરમાં શ્રદ્ધા અને બધા જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા એ પણ ધર્મના અભિન્ન અંગ છે. આ વ્યાખ્યા ધર્મને ખૂબ વ્યાપક બનાવે છે, સાર્વજનિક. હા, ખરું કહ્યું. અને આ જ વિચારધારા એ આપણને મહાત્મા ગાંધીજીના લેખ ઈશ્વર કા અસ્તિત્વમાં પણ જોવા મળે છે. ગાંધીજી ઈશ્વરની હાજરીને તર્ક કે બુદ્ધિથી સાબિત કરવા નથી જતા. તેઓ કહે છે કે ઈશ્વર એ શ્રદ્ધા અને અનુભવનો વિષય છે. જેમ પ્રેમ કે સંગીત એને તમે તર્કથી નથી સમજી શકતા, બરાબર, એમ જ ઈશ્વરની અનુભૂતિ માટે શુદ્ધ હૃદય અને અતૂટ શ્રદ્ધા જરૂરી છે. ગાંધીજી માટે ઈશ્વર કોઈ વ્યક્તિ નથી, પણ એક સાર્વભૌમ નૈતિક નિયમ છે, સત્ય અને પ્રેમનું સ્વરૂપ, જે આખા બ્રહ્માંડને ધારણ કરે છે. અહીં જુઓ, માલવીયજી અને ગાંધીજી બંનેના વિચારોમાં સમાનતા એ છે કે તેઓ ધર્મ અને ઈશ્વરને બાહ્ય કર્મકાંડો કરતા આંતરિક શુદ્ધિ, નૈતિક આચરણ અને સાર્વત્રિક પ્રેમ સાથે જોડે છે. અને 1941ના એ અસ્થિર સમયમાં કદાચ આ આંતરિક નૈતિક બળ અને શ્રદ્ધા જ લોકોને સ્થિરતા આપતા હશે, દિશા આપતા હશે. એક રીતે બાહ્ય સંજોગો પર નિયંત્રણ ન હોય ત્યારે આંતરિક જગતને મજબૂત કરવાનો માર્ગ બતાવે છે. એ ભક્તિભાવ શ્રી વિકલ કવિરાજની કવિતા છે પ્રભુ સે, એમાં બહુ સુંદર રીતે વ્યક્ત થાય છે. કવિ ઈશ્વરને કહે છે, દેખા નહીં હૈ કભી કૈસા તેરા સ્વરંગ, જો કુછ સુના હૈ વૈસા ચિત્ર ખીંચ લૂંગા મેં. જુઓ, અહીં કવિની નિખાલસતા અને શ્રદ્ધા દેખાય છે. ભલે ઈશ્વરને જોયા નથી, પણ એમના વિશે જે સાંભળ્યું છે, અનુભવ્યું છે, એના આધારે પોતાના હૃદયમાં એમનું ચિત્ર બનાવવાની વાત છે. અને બીજી પંક્તિ છે, जिस दिन तुझे पुकारूं उस दिन ही दर्श देना, वरना न पुकारने की आदत ही डाल दूंगा मैं. આમાં ભક્તનો અધિકાર છે, પ્રેમ ભર્યો વિશ્વાસ છે. આ ખાલી માગણી નથી, પણ એક ઊંડો સંબંધ બતાવે છે. હા, બરાબર. આ કવિતા શુષ્ક જ્ઞાન કે તર્કથી આગળ જાય છે. ઈશ્વર સાથેના વ્યક્તિગત, ભાવનાત્મક અને જીવન સંબંધની વાત કરે છે. એ બતાવે છે કે આધ્યાત્મિકતા એ માત્ર બૌદ્ધિક ચર્ચા નથી, પણ હૃદયની ઊંડી અનુભૂતિ છે. અને આ ભક્તિભાવ
વ્યક્તિને આંતરિક શક્તિ અને શાંતિ આપી શકે છે, જે કદાચ ખાલી તાર્કિક દલીલો ના આપી શકે. ધર્મ અને ઈશ્વર વિશેની આ સમજણ પછી હવે એક પ્રશ્ન ઉઠે કે સારું, માનવ જીવનનો ઉદ્દેશ શું હોવો જોઈએ? આ માટે એક લેખ છે, આવો ગંગા મેં જોબોએ. બહુ પ્રેરક છે. લેખક માનવ જીવનને એક અમૂલ્ય તક ગણાવે છે, એક એવું ખેતર જ્યાં આપણે સારા કર્મોના બીજ વાવી શકીએ. જેમ ગંગા નદીમાં વાવેલું બીજ વ્યર્થ નથી જતું ને, એમ આ જીવનમાં કરેલા સારા કાર્યો, મેળવેલું જ્ઞાન, કેળવેલા સદ્ગુણો એ ક્યારેય નકામા નથી જતા. લેખક આપણને આ જીવનરૂપી ખેતરમાં શ્રેષ્ઠ બીજ વાવવા માટે કહે છે. એટલે કે સત્કર્મો, જ્ઞાન, પરોપકાર એ નિષ્ક્રિય બેસી રહેવાને બદલે સક્રિય રીતે પોતાના ભવિષ્યનું નિર્માણ કરવાની વાત કરે છે. અને જ્ઞાનના મહત્વ પર પણ ખાસ ભાર મૂક્યો છે, કારણ કે સાચું જ્ઞાન જ આપણને યોગ્ય કર્મ કરવા માર્ગદર્શન આપે. બરાબર. અને આ જે સક્રિયતા અને જવાબદારીનો ભાવ છે એ પુરુષ કા ગૌરવ નામના લેખમાં વધુ સ્પષ્ટ થાય છે. આ લેખ મુજબ મનુષ્યનું સાચું ગૌરવ એની પદવી, સંપત્તિ કે શારીરિક બળમાં નથી, પણ એના આત્મસન્માનમાં છે, એની નૈતિક દૃઢતામાં છે, પોતાની જવાબદારી સમજવામાં છે. લેખક ભય, લાલચ કે નિર્બળતાને વશ થઈને જીવવાને બદલે આત્મવિશ્વાસ, સ્વાભિમાન અને પોતાના સિદ્ધાંતો પર અડગ રહીને જીવવા પર ભાર મૂકે છે. અહીં પુરુષ શબ્દ માત્ર લિંગ સૂચક નથી વાપર્યો, પણ આત્મબળ ધરાવનાર વ્યક્તિના અર્થમાં છે. આ બંને લેખોને સાથે જોઈએ તો એક તરફ જીવનને સત્કર્મ કરવાની તક તરીકે જોવાની વાત છે, તો બીજી તરફ એ સત્કર્મો આત્મસન્માન અને જવાબદારીની ભાવના સાથે કરવાની વાત છે. આ બંને વિચારો વ્યક્તિને પોતાના ભાગ્યનું નિર્માતા બનવા પ્રોત્સાહિત કરે છે. એ સમયના સંદર્ભમાં જ્યારે બહારની પરિસ્થિતિઓ પડકારજનક હતી, ત્યારે આવું ચિંતન લોકોને અંદરથી મજબૂત અને ક્રિયાશીલ રહેવાની પ્રેરણા આપતું હશે. ખરેખર આત્મબળ અને સત્કર્મની વાત બહુ મહત્વની છે, પણ જીવનમાં હંમેશા બધું સારું જ નથી હોતું, ખરું ને? આપણે ખરાબ કર્મો અને એના પરિણામોનો પણ સામનો કરવો પડે છે. આ સંદર્ભમાં પાપો કા અંત ક્યો નહીં હોતા નામની બોધકથા બહુ વિચારવા જેવી છે. એક જિજ્ઞાસુ વ્યક્તિ એક સંતને પૂછે છે કે દુનિયામાં આટલા સંતો, મહાત્માઓ, ધર્મગુરુઓ આવ્યા, છતાં પાપનો અંત કેમ નથી થતો? સંત તેને એક ભૂતની વાર્તા કહે છે. એક વ્યક્તિએ જીવન પર ખરાબ કર્મો કર્યા હતા અને મર્યા પછી એ ભૂત બન્યો. એ પોતે તો દુઃખી હતો જ, પણ બીજા જીવતા લોકોને પણ હેરાન કરતો હતો. સંત સમજાવે છે કે જેમ વાવેલું બીજ ઉગ્યા વિના રહેતું નથી, તેમ કરેલા કર્મોનું ફળ ભોગવ્યા વિના રહેતું નથી. પાપ કર્મોની અસર લાંબા સમય સુધી રહે છે અને તે માત્ર કરનારને જ નહીં પણ સમાજને પણ પ્રભાવિત કરે છે. આ વાર્તા કર્મના અટલ સિદ્ધાંતને બહુ સરળ રીતે સમજાવે છે. પાપનો અંત એટલે નથી થતો કારણ કે જ્યાં સુધી માણસ ખોટા કર્મો કરવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી એના પરિણામો આવતા જ રહેશે. હા, અને આ વાર્તાનો જે બોધ છે, જે કર્મના સિદ્ધાંતની વાત છે, એને આપણે યોગી અરવિંદ ઘોષના વિચારો સાથે જોડી શકીએ છીએ, જે ધર્મ સે હી ઉદ્ધાર હોગા લેખમાં રજૂ થયા છે. યોગી અરવિંદના મતે કોઈ પણ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રનો સાચો ઉદ્ધાર માત્ર ભૌતિક પ્રગતિ કે રાજકીય સ્વતંત્રતાથી નથી થતો, પણ ધર્મના પાલનથી થાય છે. અહીં ધર્મનો અર્થ ફરીથી એ જ છે, સદાચાર, નૈતિકતા, આધ્યાત્મિક જીવન મૂલ્યો. તેઓ માને છે કે ભારતની સાચી શક્તિ એની આધ્યાત્મિકતામાં છે. સાચું સ્વરાજ્ય માત્ર બાહ્ય શાસનથી મુક્તિ નથી, પણ ઇન્દ્રિયો અને મન પરનું નિયંત્રણ, આંતરિક શુદ્ધિ અને આત્મજ્ઞાન પણ છે. આ લેખ ભારપૂર્વક કહે છે કે ભૌતિક શક્તિ કે સૈન્ય બળ કરતાં આત્મિક શક્તિ, નૈતિક બળ અને ધર્મનું બળ વધુ શ્રેષ્ઠ છે અને ટકાઉ છે. એટલે પેલી બોધકથા જ્યાં વ્યક્તિગત કર્મોના ફળની વાત કરે છે, ત્યાં આ લેખ એ જ સિદ્ધાંતને સામૂહિક અને રાષ્ટ્રીય સ્તરે લાગુ પાડે છે. બંનેનો સંદેશ એ જ છે કે ઉન્નતિનો માર્ગ સદાચાર અને ધર્મમાંથી જ પસાર થાય છે. આ તો થઈ સિદ્ધાંતો અને વિચારોની વાત. પણ આ અંક સામાન્ય વાચકને રોજિંદા જીવનમાં આધ્યાત્મિકતા ઉતારવા માટે વ્યવહારુ માર્ગદર્શન પણ આપે છે. ગૃહસ્થ યોગી લેખ આનું એક ઉત્તમ ઉદાહરણ છે. સામાન્ય રીતે એવી ધારણા હોય છે કે યોગી બનવા માટે તો ઘરબાર છોડીને જંગલમાં જવું પડે, પણ આ લેખ કહે છે કે ના,
ગૃહસ્થ જીવન જીવતા જીવતા પણ યોગી જેવું જીવન જીવી શકાય છે. કઈ રીતે? તો 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એની વચ્ચે સંતુલન રાખીને લેખક નિષ્કામ કર્મ પર ભાર મૂકે છે, એટલે કે ફળની આશા વગર પોતાની ફરજો બજાવવી, અને ઇન્દ્રિય નિગ્રહ પર, એટલે કે મન અને ઇન્દ્રિયો પર સંયમ રાખો. એક ગૃહસ્થ પોતાની પારિવારિક અને સામાજિક જવાબદારીઓ નિભાવતા પણ અનાસક્ત રહી શકે છે અને આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકે છે. આ વિચાર ખરેખર બહુ વ્યવહારુ છે અને પ્રોત્સાહક પણ. હા, આ એક ખૂબ જ સમાવેશી દૃષ્ટિકોણ છે. અને એની સાથે જ બીજો એક લેખ છે ગુપ્ત સાધના, જે આધ્યાત્મિક માર્ગના એક અલગ પાસા પર પ્રકાશ પાડે છે. આ લેખમાં ગુરુ દ્વારા શિષ્યને આપવામાં આવતા ગુપ્ત મંત્ર અને તેની સાધનાની પદ્ધતિનું વર્ણન છે. અહીં સાધનાની ગુપ્તતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એનું કારણ એવું બતાવાયું છે કે ગુપ્તતા સાધકની એકાગ્રતા જાળવવામાં મદદ કરે છે, શ્રદ્ધાને દૃઢ બનાવે છે અને પ્રાપ્ત થયેલી શક્તિઓનો દુરુપયોગ થતો અટકાવે છે. આ માર્ગ માટે ગુરુ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ અને અતૂટ વિશ્વાસ અનિવાર્ય ગણાય છે. તો જુઓ, એક તરફ ગૃહસ્થ યોગીનો માર્ગ છે જે સહજ છે, સામાજિક જીવન સાથે જોડાયેલો છે, તો બીજી તરફ ગુપ્ત સાધનાનો માર્ગ છે જે વધુ નિષ્ઠા, શિસ્ત અને ગુરુ કૃપા પર આધારિત છે. આ બંને લેખો બતાવે છે કે આધ્યાત્મિક પ્રગતિ માટે કોઈ એક જ નક્કી માર્ગ નથી, પણ વ્યક્તિના સ્વભાવ અને યોગ્યતા પ્રમાણે અલગ અલગ પદ્ધતિઓ ઉપલબ્ધ છે. બંનેનો ઉદ્દેશ્ય તો આંતરિક શુદ્ધિ અને ઉન્નતિ જ છે. અને આ આંતરિક શક્તિ કેળવવા માટે એક એમ કહી શકાય કે પ્રાયોગિક પદ્ધતિ પણ આ અંકમાં વર્ણવી છે. ત્રાટક કી રીતિ ઓર લાભ લેખમાં ત્રાટક ક્રિયા વિશે વિગતવાર માહિતી આપી છે. ત્રાટક એટલે કોઈ એક બિંદુ કે દીવાની જ્યોત કે કોઈ ચિહ્ન પર પલકારો માર્યા વગર સ્થિર નજરે જ જોતા રહેવું. લેખમાં એની સાચી રીત સમજાવી છે, જેમ કે યોગ્ય આસન, કેટલું અંતર રાખવું, કેટલો સમય કરવો. અને એના લાભોમાં મુખ્યત્વે એકાગ્રતામાં વધારો, માનસિક શાંતિ, આંખોની રોશની સુધારવી, યાદશક્તિ તેજ થવી વગેરે ગણાવાયા છે. આ એક એવી સાધના છે જે કોઈ પણ વ્યક્તિ થોડા અભ્યાસથી કરી શકે અને એના દ્વારા મનની ચંચળતા ઘટાડીને એને સ્થિર કરવાનું શીખી શકે. આજના યુગમાં જ્યાં ધ્યાનભંગ થવું બહુ સામાન્ય છે, ત્યાં આ પદ્ધતિ ખરેખર ઉપયોગી થઈ શકે. ચોક્કસ. અને જુઓ, આ ત્રાટક જેવી ક્રિયાઓ હોય કે પછી મંત્ર જાપ હોય કે નિષ્કામ કર્મનો અભ્યાસ હોય, આ બધી પદ્ધતિઓનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવીને આંતરિક ચેતનાને જાગૃત કરવાનો. જ્યારે મન શાંત અને એકાગ્ર બને છે, ત્યારે જ વ્યક્તિ પોતાની અંદર રહેલી અપાર શક્તિઓનો અનુભવ કરી શકે છે અને જીવનના ઊંડા સત્યોને સમજી શકે છે. એટલે આ અંક વાચકને માત્ર સિદ્ધાંતો નથી આપતો, પણ એ સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાના નક્કર ઉપાયો પણ સૂચવે છે. આ બધી વાતોની સાથે આ અંકમાં પ્રેરણા માટે પણ સુંદર પ્રસંગો અને વિચારો રજૂ થયા છે. મને ખાસ ગમ્યો એ પ્રસંગ છે બ્રહ્મ તેજો બલમ. આ વિશ્વામિત્ર અને વસિષ્ઠ ઋષિની જાણીતી કથા છે. રાજા વિશ્વામિત્ર પોતાની વિશાળ સેના અને શસ્ત્રોના બળના અભિમાનમાં આવીને વસિષ્ઠ ઋષિની કામધેનુ ગાય બળજબરીથી છીનવી લેવાનો પ્રયાસ કરે છે. પરંતુ વસિષ્ઠ ઋષિ પોતાના બ્રહ્મ તેજ એટલે કે વર્ષોની તપસ્યાથી પ્રાપ્ત કરેલી આધ્યાત્મિક શક્તિ દ્વારા વિશ્વામિત્રની આખી સેનાને હરાવી દે છે. આ ઘટનાથી વિશ્વામિત્રને જ્ઞાન થાય છે કે શારીરિક બળ કે સત્તા કરતાં તપસ્યા અને જ્ઞાનનું બળ અનેક ગણું ચડિયાતું છે. પછી તેઓ પોતે રાજપાટ છોડીને કઠોર તપસ્યા કરે છે અને અંતે બ્રહ્મર્ષિ બને છે. આ કથા સ્પષ્ટ સંદેશ આપે છે કે સાચી શક્તિ ભૌતિક સાધનોમાં નથી, પણ આંતરિક શુદ્ધિ, જ્ઞાન અને તપમાં રહેલી છે. બરાબર. અને આ આત્મબળની સાથે સાથે પુરુષાર્થ અને દૃઢ નિશ્ચયનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું છે. મહાન કાર્યો કા રહસ્ય લેખમાં ઓરિસન સ્વેટ માર્ડેનના વિચારો રજૂ થયા છે. માર્ડેન, જેઓ અમેરિકન પ્રેરક લેખક હતા, તેઓ કહે છે કે દુનિયામાં જેટલા પણ મહાન કાર્યો થયા છે, એની પાછળ કોઈ ચમત્કાર નથી હોતો, પણ સતત પરિશ્રમ, અતૂટ શ્રદ્ધા, દૃઢ નિશ્ચય અને ક્યારેય હાર ન માનવાની વૃત્તિ રહેલી હોય છે. સફળતા એક દિવસમાં નથી મળતી, એ વર્ષોના અથાગ પ્રયત્નોનું પરિણામ હોય છે. રસ્તામાં મુશ્કેલીઓ આવે, નિષ્ફળતાઓ મળે,
ટીકાઓ થાય, પણ એનાથી ડર્યા વગર જે વ્યક્તિ પોતાના લક્ષ્ય તરફ આગળ વધતી રહે છે તે જ અંતે સફળતા મેળવે છે. આ વિચાર વ્યક્તિને મોટા સ્વપ્નો જોવા અને તેને સાકાર કરવા માટે જરૂરી માનસિક બળ આપે છે. વિશ્વામિત્રની કથા જે આત્મબળનું મહત્વ બતાવે છે, ત્યાં માર્ડેનના વિચારો એ આત્મબળને કાર્યમાં ફેરવવા માટે જરૂરી પરિશ્રમ અને દૃઢતા પર ભાર મૂકે છે. બંને મળીને એક સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. ખરેખર આ ઓગસ્ટ 1941નો અંક જાણે જ્ઞાન અને પ્રેરણાનો સંગમ છે. આપણે ધર્મ અને આધ્યાત્મિકતાના સાચા સ્વરૂપથી શરૂ કર્યું, પછી માનવ જીવનનો ઉદ્દેશ્ય, કર્મના સિદ્ધાંત, સદાચારનું મહત્વ, ગૃહસ્થ જીવનમાં યોગ, ગુપ્ત સાધના, ત્રાટક જેવી પદ્ધતિઓ અને છેલ્લે આત્મબળ અને પુરુષાર્થની પ્રેરક વાતો સુધીની સફર કરી. તો આ બધાનો અર્થ શું છે? સો વોટ ડઝ ધીસ ઓલ મીન? મને લાગે છે કે આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે 1941ના એ પડકારજનક સમયમાં પણ અખંડ જ્યોતિ જેવા પ્રકાશનો લોકોનું ધ્યાન જીવનના શાશ્વત મૂલ્યો તરફ દોરી રહ્યા હતા. તેઓ સમજાવી રહ્યા હતા કે બાહ્ય પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, વ્યક્તિ પોતાના આંતરિક જગતને સમૃદ્ધ બનાવીને, નૈતિક જીવન જીવીને, જ્ઞાન મેળવીને અને પુરુષાર્થ કરીને પોતાનું અને સમાજનું કલ્યાણ સાધી શકે છે. અને આશ્ચર્યની વાત એ છે કે આ 80 વર્ષ જૂની વાતો આજે પણ એટલી જ સુસંગત લાગે છે, એટલી જ માર્ગદર્શક. જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને સત્યો ખરેખર સમય સાથે બદલતા નથી. તમે બિલકુલ સાચું કહ્યું. આજના આપણા સ્રોતોમાં જ્ઞાન, સદાચાર, શ્રદ્ધા, આત્મબળ અને પુરુષાર્થ આ 5 તત્વો પર વારંવાર ભાર મૂકવામાં આવ્યો છે. અને આ બધાનો સમન્વય જ આપણને એક ઉચ્ચ જીવન તરફ દોરી જાય છે. અહીં એક અંતિમ વિચાર રજૂ કરવા જેવો છે, જે સત્યયુગ કા સત્યયુગ નામના લેખમાંથી મળે છે. લેખક કહે છે કે સત્યયુગ એ માત્ર ભૂતકાળમાં વીતી ગયેલો કોઈ સુવર્ણ સમયગાળો નથી અને ભવિષ્યમાં આવનારો કોઈ યુગ પણ નથી. સત્યયુગ એ તો માનવ ચેતનાની એક ઉચ્ચ અવસ્થા છે. એક એવી અવસ્થા જ્યારે વ્યક્તિ અને સમાજ સત્ય, ધર્મ, ન્યાય, પ્રેમ અને કરુણા જેવા મૂલ્યો પર જીવે છે. આ સત્યયુગ કોઈપણ સમયે કોઈપણ સ્થળે લાવી શકાય છે, જો વ્યક્તિ પોતાના વિચારો અને કર્મોને ઉન્નત બનાવે. આ વિચાર આપણને એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવા પ્રેરે છે. આજના આ અત્યંત ઝડપી, ટેકનોલોજી આધારિત અને ઘણીવાર મૂલ્યોના સંઘર્ષવાળા યુગમાં આપણે વ્યક્તિગત અને સામૂહિક સ્તરે આ સત્યયુગની ચેતનાને, એટલે કે સત્ય, નૈતિકતા, આંતરિક શાંતિ અને પરસ્પર સદભાવની અવસ્થાને આપણા પોતાના જીવનમાં, આપણા સમાજમાં અને આપણી દુનિયામાં કેવી રીતે વધુને વધુ પ્રસ્થાપિત કરી શકીએ? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ મનન કરવું રહ્યું. ચોક્કસપણે આ એક ખૂબ જ ગહન અને વિચારણીય પ્રશ્ન છે, અને એની સાથે જ આપણે આજના આ વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ. આશા છે કે અખંડ જ્યોતિના આ ઐતિહાસિક અંકમાંથી મળેલા વિચારો શ્રોતાઓને પણ પ્રેરણા આપશે અને પોતાના જીવન વિશે વિચારવા માટે પ્રોત્સાહિત કરશે. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા માટે. આભાર. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.